નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। રામલાલના પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તમાં 84 સેકન્ડ હશે સૌથી ખાસ રસના વિશેષ યોગ। 22 જાન્યુઆરીના દિવસની આખો દેશ આંતરરાષ્ટ્રીય રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। દરેક ભારતીય રામલલ્લાના સ્વાગત માટે મગન થઈ રહ્યા છે। રામલલ્લાને ગૃહગૃહમાં સ્થાપિત કર્યા બાદ શ્રદ્ધાળુઓએ પોતાના આરાધ્યના દર્શન સરળતાથી કરી શકશે। ચાલો જાણીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે આ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો છે। રામ મંદિરમાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું શુભ મુહૂર્ત 22 જાન્યુઆરી 2024 રોજ બપોરે 12:29 થી 12:32 સુધીનો રહેશે। આવી તિથિમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો સમય મળશે। 22 જાન્યુઆરીએ પોષ મહિનાની શુક્લ પક્ષની ડાગલી તિથિ સામે મૃગશિરા આદ નક્ષત્ર સાથે ઇન્દ્ર યોગ રહેશે। આ સાથે દિવસભર અમૃત સિદ્ધિ અને સર્વશ્રેષ્ઠ સિદ્ધિ રહેશે। આ સાથે અભિજીત મુહૂર્ત સાથે નવા લગ્નથી નવમ ભાવમાં ઉચ્ચ ગુરુ મહારાજની હાજરીથી શુભતા મળી રહી છે। આ સાંજે 12:30:21 પરિયાસ લગ્ન સિંહ રાશિમાં જશે। જે 30 લગ્ન હશે જેમને પત્રિકા 5મા ભાવ આ કુંડળી લગ્ન બની જશે। 9મા ભાવમાં ઉચ્ચ છાબીના લગ્નસિંહની ઉપસ્થિતિ ગુરુની સામે રહેશે। તેની સાથે ત્રિકોણ ગુરુથી દ્રશ થશે। આવી તિથિમાં આ સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરવી સૌથી શુભ માનવામાં આવે છે। હિન્દુ ધર્મના પ્રાણ પ્રતિષ્ઠાનું વિશેષ મહત્વ છે। જ્યારે કોઈ પણ દેવી દેવતાના મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે। પ્રાણ પ્રતિષ્ઠાનો અંત છે જીવન સર્કિટની સ્થાપના। તેની જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે ત્યારે મૂર્તિ દેવતા રૂપમાં બદલાઈ જાય છે। કોઈ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના વિવિધ ચરણ હોય છે, જેમાં અધિવાસ, જલાલ વિવાસ, અંતર વિવાસ, ફ્લાવર વિવાસ, ગુંડ અધિવાસ જેવા અધિવાસનો સમાવેશ થાય છે। 21 જાન્યુઆરી 2024ના દિવસે યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે રામલલ્લા 125 કળશથી દિવ્ય સ્નાન કરશે। આ સાથે સવારે મધ્ય દિવસને અને સાંજે સંધ્યા દિવસ થશે। 22 જાન્યુઆરી 2024 મધ્યકાળમાં મૃગશિરાના નક્ષત્રમાં રામલલ્લાની મૂર્તિને ગૃહગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને ધાર્મિક વિધિ મુજબ પૂજા અચાનક કરવામાં આવશે। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।